વેરાવળનાઈ વાણંદ સમાજ દ્વારા યોજાયેલ શ્રીમદ ભાગવત કથાનો આજે 6ઠ્ઠો દિવસ છે. આપણે બધા પાત્રો થઈ ગયા ભક્તમાળમાં એટલો ઉલ્લેખ કર્યો છે દામાજીને. આપણે બસ જોયા છે, ચાંગડા છે, વાંચા છે, એટલે બાપા બેસશે. પણ આજે પણ બનાવ બને છે. અહીં બે દાદાની જગ્યા છે. એક ભાઈ છે, એમની જોબ છૂટી જાય, નોકરી છે એની છૂટી જાય છે. પરિસ્થિતિ એવી થઈ છે, કેવો આ કરુણ પ્રસંગ છે કે એની જોબ છૂટી ગઈ છે, એના સમય છે નહીં અત્યારે. સામે જે ભાડાના મકાનમાં રહે છે, એ નાનું એવું મકાન એમાં એમનો નાનો એવો એક બાળક છે, એ પણ બીમાર છે. એની દવા કરવાના પણ એમની પાસે પૈસા નથી અત્યારે. આવી સ્થિતિ છે આખી. અને એમાં એના પત્ની હોય ને ધાર્મિક હોય, એમના પત્ની છે ધાર્મિક હોય છે. એ કહે છે કે ભગવાન આપણે કોઈને કોઈ રૂપે મદદ કરશે, તમે શ્રદ્ધા રાખો. આ કહે છે કે હવે શું શ્રદ્ધા, મારી નોકરી છૂટી ગઈ છે, આપણો દીકરો બીમાર છે, એની દવાના પૈસા નથી. એના પત્ની હોય બહુ શ્રદ્ધા વાળા હોય. એક સમય એવો બને કે એને આ વ્યક્તિ છે મોબાઈલનો ફોન અમારે ક્યાં બેજો ભણવા જવું જોઈએ. આ રિસીવરે કે કોણ છે જો તમારા હું કરે બદલી જાય કાકા તો એ કહે કે આપણે બધા કોલેજ વાળા છે એમને મળવાનું છે. આમિયાલા ને દેખાતા મારો જન્મદિવસ છે ને મેં મારા ઘરે પાર્ટી રાખી છે. આ પાર્ટીમાં આવવાનું છે. જે માંડ તારા નંબર ગોઈતા છે. આમના પત્ની કહે કે તમે જજાવો. આજે પણ મારા પુત્રનો જન્મદિવસ છે, ખાલી હાથે કેમ જવાનું? જે સુતામાની સ્થિતિ થઈ હતી ને કેવી ગરમ સ્થિતિ થઈ હશે. સુતામાની સ્થિતિ થઈ કે આ વ્યક્તિની છે કે મારે મારા મિત્રના જન્મદિવસમાં ખાલી હાથે કેમ જવાનું? એમના પત્ની બાજુમાંથી કંઈક પૈસા ઉછીને લઈ આવે કે નાની એવી ભેટ. આ વ્યક્તિ જ્યારે પૈસાની પત્નીના હાથમાંથી લેતો હોય એ સમયે બરોબર એનો બીમાર દીકરો છે એ આંખ ખોલે ને કહે કે પિતાજી મારે કંઈક મીઠાઈ ખાવી છે, મારી ઈચ્છા થઈ છે મીઠાઈ ખાવાની. કેવી પરિસ્થિતિ થાય છે વિચારો. આના હાથમાં પૈસા છે તો એ પૈસામાંથી કાંઈ એના મિત્ર માટે ભેટ લઈ જઈ શકે અને કાંઈ એમના દીકરા માટે મીઠાઈ લાવી શકે. આંખમાં આંસુ આવી ગયા. એમના પત્નીજી કોઈ પણ કરીને સુવડાવી ગઈ. આપ જાઓ અને આ એનો મિત્ર તેને મળવા ગયો. એડ્રેસ આપ્યું ત્યાં મોટો બંગલો અને મહારાજનો મિત્ર ઉભો હતો. એમને ભેટી પડ્યો અને કીધું કે તું શું કરે છે? આને પોતાની વાસ્તવિકતા છુપાઈ દીધી. મારે પણ સારું છે. એમનો મિત્ર પૂછે છે ક્યાં રહે છે, એડ્રેસ લે છે. બધા કોલેજના
પાર્ટી હોય ને જ્યારે કેક કાપી લેવામાં આવે ને આનો જન્મદિવસની પાર્ટી પૂરી થઈને ભોજન માટે આના હાથમાં થાળી આવે ને આ કેવો કરુણ પ્રસંગ છે એક બાપ માટે ભોજન માટે એના હાથમાં થાળી આવી છે કે મારો છોકરો છે ભૂખ્યો છે કઈ રીતે મારે ખાવું પોતે એક બાજુ ખૂણામાં બેસી જાય છે ખૂણામાં બેસી જાય છે જ્યારે બધા નીકળવાનો હોય સમયે એક બનાવ એવો બને એનો જે આ મિત્ર હતો ને જેનો જન્મદિવસ હતો એની વીટી ચોરાઈ જાય અને દરવાજા બંધ કરવામાં આવે કે ભાઈ મારી વીટી ચોરાઈ ગઈ છે બધાનું ચેકિંગ કરવામાં આવશે એટલે આ જે ગરીબ મિત્ર છે એના શ્રીમંત મિત્રને કહે છે ભાઈ જે લોકોને બોલાવ્યા છે એ બધા તારા મિત્રો હોય તો બધા પડી ન જાવ ને લાત પકડી રાખો મામા વિજય વકીલ છે ને એમાં નાખું રોજ વિજય વકીલ છે ને સાહેબ એમાં બધા વિડીયો રોજ હોય ખીચામાં હાથ નાખે ને તો કોટના ખીચામાંથી પેલી વીટી નીકળે અને આંખમાં આંસુ આવે કે આ વીટી તો મારે કોટના ખીચામાં આવે મેં મારા મિત્ર પર શંકા કરી તત્કાલ પોતે એડ્રેસ આપ્યું હતું એમણે એડ્રેસ પર જાય છે એડ્રેસ પર ગયા છે ને ત્યાં જોયું તો નાનું એવું મકાન પતરાવાનું આ ભાઈ પ્રવેશ કરે છે જોવે છે કે નાનો એવો છોકરો સૂતો છે અને આ ગરીબ હતો એ તરત પહોંચ્યો છે પાછો અહીં આવ્યો અને વિશ્વાસ નથી મારા પર ત્યારે કે ના મિત્ર એવું નથી વીટી તો મને મળી ગઈ છે પણ હું તને એ પૂછવા માટે આવ્યો છું કે વીટી જે નથી જોઈ રહી તો ચીટિંગ કરવાની ના કેમ કરી ત્યારે એક આ બાપ છે મજબૂર એ જવાબ આપે છે કે મેં મારા દીકરા માટે મીઠાઈ ચોરેલી છે મેં મારા દીકરા માટે મીઠાઈ ચોરી હતી કદાચ મારું ચેકિંગ કરવામાં આવે ને મીઠાઈ નીકળે ને તો કાલે તને કોઈ કેમ કે આનો મિત્ર છે ચોર છે તને કોઈ ના કે એ માટે મેં ના કહ્યું નાની આંખમાં આંસુ આવી જાય કે શું થયું છે તારા દીકરાને તારી આવી સ્થિતિ કે મને વાત પણ ના કરી હવે કાલથી આવી જાય મારી કંપનીમાં હું તને મેનેજર બનાવી દઉં છું એમના પત્ની કહેતા કે શ્રદ્ધા રાખો તો ભગવાન તમને મદદ કરે આજના સમયમાં પણ ભગવાન આવી મદદ કરે છે અને આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ આવતીકાલે આપણી કથાનો સમય સવારનો રહેશે બધા 9 વાગે આવી જજો 4 વાગે કોઈ હશે નહીં અહીંયા